ચલો બાળકો, તો અધૂરું કામ આપણે પૂરું કરીએ. એક કાટકોણ ત્રિકોણની પરિમિતિ 40 સેન્ટીમીટર છે. એટલે ત્રિકોણ જુઓ છોકરાઓ, કાટખૂણો ત્રિકોણ છે. આ ફિક્સ રાખવાનું. અહીંયા જો શબ્દ ત્રિકોણ ખાલી નથી, કાટખૂણ ત્રિકોણ છે. એની પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો કેટલો છે? 40 છે. પાયાનું માપ કર્ણ કરતા 2 સેન્ટીમીટર ઓછું છે. પાયો બરાબર કર્ણ -2. 2 ઓછું છે તો -2 જ આવે ને. વેધનું માપ કર્ણ કરતા 9 સેન્ટીમીટર ઓછું છે. વેધ એટલે ઊંચાઈ, કર્ણ કરતા 9 સેન્ટીમીટર ઓછું છે. તો ત્રિકોણના પાયા અને વેધના માપ શોધો. આ ખરેખર ક્ષેત્રફળનો દાખલો જ નથી, સાદા રૂપનો દાખલો છે. હવે મને કહો જોઈને, આને શું કહેવાય? પાયો. આને વેધ અને આને કર્ણ. હા ને? તો કર્ણ બરાબર શું થાય? કર્ણ જ થાય ને. એ તો એમ જ હોય ને. હવે અહીંયા તમને શું કીધું છે? પરિમિતિ 40 છે. પરિમિતિનો મતલબ શું થાય? ત્રણેયનો સરવાળો થાય કે નહીં? તો વેધ, કર્ણ અને પાયાનો સરવાળો. વેધ એટલે કર્ણ -9. ઇન શોર્ટ એમ કહી શકાય ને કે આ ત્રણેયનો સરવાળો 40 થાય. એલા હા ને? આ પાયો છે, આ વેધ છે ને આ કર્ણ છે. આ ત્રણેયનો સરવાળો 40 થાય. કરી લ્યો સરવાળો. 1, 2 ને 3 કર્ણો થયા. કેટલા? 3 કર્ણ અને માઇનસ કેટલા? 11 બરાબર કેટલા થયા? 40. હા, તો આ -11 આ બાજુ આવે છોકરાઓ તો કેટલા થાય? 51. તો કર્ણ બરાબર કેટલા થયા? 17. 17 માંથી 2 જાય તો 15. 17 માંથી 9 જાય તો 8. શું જવાબ આવે? 15 અને 8. ડન છે. તો એવો જવાબ ક્યાં છે? આ રહ્યો. બસ થઈ ગયું. થઈ ગયું કે નહીં? આમે કાયદેસર દાખલો ગણ્યો છે. બાકી તમે જયારે પ્રશ્ન વાંચ્યો ત્યારે આટલું વાંચ્યું હતું ને, આટલું વાંચીને ખબર પડી જાય કે પાયો છે, પાયો એ વેધ કરતા 7 મોટો છે. એટલે જવાબમાં 7 નો તફાવત હોય ને એ જવાબ આવે. પાયો પાછો મોટો હોવો જોઈએ. બરાબર છે. તો પાયો 15 અને 8 7 નો તફાવત છે. અહીંયા તફાવત કેટલાનો છે? 4 નો. અહીંયા 7 નો તફાવત છે પણ પાયો નાનો છે. અહીંયા તો કે 17 નો તફાવત. એટલે એમને મેં તમે કરી શીખાવત, પણ મેં તમને આખો ક્વેશ્ચન કરાવ્યો. બરાબર ને? ચલો હોની મેં કહી દીધું. 2 ત્રિકોણના પાયાનો ગુણોત્તર x જેમ y હોય અને ક્ષેત્રફળનો ગુણોત્તર p જેમ q હોય તો સંબંધિત વેધનો ગુણોત્તર શોધો. 2 ત્રિકોણ આપેલા છે, એનો તમને પાયાનો ગુણોત્તર આપ્યો છે, ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો છે. વેધનો ગુણોત્તર સીધો મળી જાય. ચલો, પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ, આવું થાય. બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર પહેલાનું ક્ષેત્રફળ થાય ને, અને બરાબર બીજાનું ક્ષેત્રફળ. આવું થાય કે નહીં? બરાબર જ છે ને. આમાં ક્યાં કઈ નામ જ લખ્યું જ મેં. હવે તો કે એનો રેશિયો કાઢો. આપણે રેશિયો જ આપ્યા છે ને, ગુણોત્તર જ. હવે અહીંયા 1/2 1/2 બે બાજુ છે એટલે હરખું ઉડી જશે. પેલાનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? p આપ્યું છે ને. આ ગુણોત્તર છે એટલે આ પહેલાનું છે ને આ બીજાનું, એટલે આ p અને આ શું આવે? q. થઈ ગયું. હવે પેલાના પાયાનો ગુણોત્તર એટલે પેલાનો પાયો કેટલો છે? x. ગોવિંદ બરાબર છે ભાઈ? અને બીજાનો y. લો થઈ ગયું. આ વેધ 1 અને આ વેધ 2. હવે x y છે ને આ બાજુ લઈ આવું તો શું થાય? yx. તો આ વેધનો ગુણોત્તર મળી ગયો. કઈ છે જ નહીં આમાં. તો શું જવાબ આવે? py અને qx. એટલે કયો જવાબ આવશે? ઓપ્શન બી. તમે જુઓ શેમાં પૂછેલો છે. વાંચતા જાઓ, લખતા જાઓ. બરાબર છે. ચલો એના પછીનો ક્વેશ્ચન. હા, હવે આ બધી વસ્તુઓ છે ને એ આ તો પૂછે તોની વાત છે. શક્યતાઓ પૂછાવાની નથી, પણ આપણે કીધું ને કે બધું લઈ લેવું છે. તમને ખબર હોવી જોઈએ, એકેય વસ્તુ અજાણી ના રહેવી જોઈએ. તો હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે સમબાજુ ચતુષ્કોણ એટલે શું થાય? તો કે જેની ચારેય બાજુ સરખી હોય. એટલે તમે એમ કહેશો સાહેબ ચોરસ, તો કે હા, સમબાજુ ચતુષ્કોણ એટલે ચોરસ એ થાય. ચોરસ હોય ને સમબાજુ ચતુષ્કોણ હોય, પણ બધા સમબાજુ ચતુષ્કોણ ચોરસ ના હોય. હું અહીંયા એક સમબાજુ ચતુષ્કોણ બનાવું છું. આ ચોરસ નથી, પણ ચારેય બાજુના માપ સરખા છે ને. તો આ ચોરસ નથી પણ એ સમબાજુ છે. પણ તમે કોઈ પણ ચોરસ બનાવો, આ ચોરસ બનાવ્યો ને,
અથવા તો આ ચોરસ બનાવ્યો હતો. આ બધાને પાછા સમબાજુ ચતુષ્કોણે કહેવાય, લંબચોરસે કહેવાય. આ ભૂમિતિ છે, પણ આટલી બેઝિક વસ્તુઓ આપણને ખબર હોય. તો દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે, પણ દરેક સમબાજુ ચતુષ્કોણ ચોરસ હોય એવું જરૂરી નથી. હોય એ ખરો, નોય હોય. ખબર પડી? હવે સમબાજુ ચતુષ્કોણની સૌથી પહેલી કેરેક્ટરિસ્ટિક, લાક્ષણિકતા, તો કે એની નામ પ્રમાણે ચારેય બાજુના માપ સરખા હોય. આ ખબર પડી ગઈ. હવે બીજી વાત, એના જે આ વિકર્ણો હોય ને, વિકર્ણો એ એકબીજાને દુભાગે છે. દુભાગે છે એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે હરખા હોય. ખબર પડી ગઈ? ઇંગ્લિશમાં એને રોમ્બસ કહેવાય. એનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર શું છે? તો કે 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. આ વિકર્ણોનું માપ આપેલું હોય અને આ વિકર્ણોનું માપ આપેલું હોય તો બેયનો ગુણાકારના અડધા કરો એ એનું ક્ષેત્રફળનું સૂત્ર મળે. આ તમારે ગોખવાનું થાય, મને ગોખાતું નથી એટલે મેં સામે લખીને રાખ્યું છે. બરાબર છે? ચલો, હવે એના પછી બીજો ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ કેને કહેવાય ખબર પડી ગઈ. હવે સમલંબ ચતુષ્કોણ, ટ્રેપેઝિયમ. સમલંબ ચતુષ્કોણ એટલે શું? તો કે જેની બે બાજુ સમાંતર હોય. ખબર પડી? અને બાકીની બે ન હોય. હું માની લો કે આવી રીતે એક કરું તો આ સમલંબ ચતુષ્કોણ છે. જો આ બાજુ અને આ બાજુ સમાંતર છે, આ સામેની બાજુ સમાંતર નથી. આવી રીતે તમે કરી શકો. આને ટ્રેપેઝિયમ જ કહેવાય. આ બે બાજુ સમાંતર છે, આ બે બાજુ સમાંતર નથી. તો કોઈ પણ ચતુષ્કોણની બે બાજુ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આ કહી દીધો. હવે આપણે માની લો કે આ રાખીએ છીએ, તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું? તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુના માપનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું અંતર. એટલે 1/2 તો આવશે જ, આગળનામાં આવ્યું, નામાં આવ્યું. પછી શું છે? તો કે સમાંતર બાજુના માપનો સરવાળો, એટલે આ માપ અને આ માપ એનો સરવાળો કરવાનો. આ ગોખવાનું જ છે. ખબર પડી? આ માપ અને આ માપનો સરવાળો અને ગુણ્યા તો કે આ અંતર, આ અંતર, સમાંતર બાજુ વચ્ચેનું અંતર. આ સૂત્ર થશે. આ ગોખવાનું થાય તમારે. ચલો, સાબિત કરવું હોય તો થાય, પણ એ બહુ લાંબી પ્રોસેસ થઈ જાય. સમાંતર બાજુ, અને એટલી જરૂર નથી. મેં જેમ ત્રિકોણમાં એમાં સાબિત કર્યા, ચોરસમાં લંબચોરસમાં જે ફોર્મ્યુલાઓ એ બહુ કામની છે, વારંવાર એના દાખલા પૂછાય છે. બરાબર? એટલે આ કરવું હોય તો કરી શકાય, ન કરવું હોય તો છોડી દો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, આ આપણે ચર્ચા થઈ ગઈ છે. બે ત્રિકોણ હોય તો અડધો પાવ અને આમાં આખો પાવ. બરાબર છે? તો આ ત્રણ તમારે ગોખવાના છે. અત્યારે મેં મારા સામે લખીને રાખ્યા છે, એટલે મારે જરૂર પડશે તો હું વાંચતો રહીશ. ચલો, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 24 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર હોય તો તેના ક્ષેત્રફળ અને પરિમિતિનો ગુણોત્તર કેટલો થશે? કેના ક્ષેત્રફળ? તો કે સમબાજુ એનું ક્ષેત્રફળ અને નીચે એની પરિમિતિ. આનો ગુણોત્તર પૂછ્યો છે. ચલો, ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર થાય ને, અને પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. થઈ ગયું? ચલો, હવે કરો 1/2. વિકર્ણ ક્યાં ક્યાં છે? માપ આપ્યા છે ને તમને? માપ આપ્યા જ છે, જુઓ, 24 અને 10. છેદમાં બધી બાજુના માપનો સરવાળો. હવે તમને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણ હોય એટલે એની બધી બાજુના માપ સરખા હોય. બરાબર છે? વિકર્ણોની લંબાઈ આપી છે, બાજુના માપ તો આપ્યા જ નથી. તો બાજુના માપ કેવી રીતે મળે હું તમને શીખવાડું. આ સમબાજુ ચતુષ્કોણ છે માની લો કે, બરાબર છે? આ વિકર્ણ કેટલો છે? 24. અને આ વિકર્ણ કેટલો છે? 10. એટલે આ 12 થાય, આ 12 થાય, આ 5 થાય, અને આ કેટલું થાય? 5. હું એક કેરેક્ટરિસ્ટિક તમને હજી કહેતા ભૂલી ગયો કે સમબાજુ ચતુષ્કોણ હોય ને એના બંને વિકર્ણો એકબીજાને દુભાગે છે એમ નથી હોતું, કાટખૂણે દુભાગે છે. કેવી રીતે દુભાગે? કાટખૂણે. એટલે આ જે ખૂણો બને ને એ કાટખૂણો હોય. આ હું કહેતા તમને ભૂલી ગયો. સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. ડન છે? તો આ માપ 12 છે ને આ માપ 5 છે, તો આ માપ 13 હોય. પાયથાગોરસ યાદ આવ્યો? પાયથાગોરસની ત્રિપુટી યાદ આવી? હા. તો બાજુનું માપ કેટલું થયું? 13. એક બાજુનું માપ 13 થયું, એવી કેટલી બાજુ છે? 4. તો 13 ગુણ્યા 4 થશે. બસ થઈ ગયું. આ 2 ઉડે તો 12, હા ને? 4 ઉડે તો 3. તો શું ગુણોત્તર આવશે?
30/13 છે ક્યાંય નથી ને, તો જવાબ આવશે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. છોકરાઓ બરાબર છે? ચાલો લઈશું નેક્સ્ટ. સમબાજુ ચતુષ્કોણ ABCD માં AC બરાબર 3.2 હોય, BD બરાબર 6 હોય તો પરિમિતિ શોધો. હવે પરિમિતિ શોધવી છે એટલે બાજુના માપ શોધવાના આવશે. હમણાં થોડીક વાર પહેલા મેં બાજુનું માપ શોધેલું, એ જ રીતે આપણે અહીંયા બાજુના માપ શોધીએ. આ સમબાજુ ચતુષ્કોણ છે, આ એના બે વિકર્ણો છે ભાઈ, બરાબર છે. હવે શું કીધું છે? આ A છે, ABCD એટલે હળંગ લખવાનું, ABCD આમ હળંગ થાય. ડન છે. હવે AC બરાબર કેટલા છે? એટલે અહીંથી અહીંયા સુધી 3.2 છે એટલે આ 1.6 થાય, આ 1.6 થાય, અને આ કાટખૂણા થાય. આ બધા શું થાય? કાટખૂણા થાય. ડન. હવે આગળ BD બરાબર 6 હોય એટલે આ આખું 6 છે, તો આ કેટલું હોય? 3.0 હોય. મેં 0.0 એટલા માટે લખ્યું કે આ પોઈન્ટમાં હતું એટલે આ પોઈન્ટમાં લખ્યું, બેયને એક પાટલે બેહાડ્યા. હવે આ કાટખૂણો છે એટલે આ શું થશે? આ બેના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, પાયથાગોરસ. 1.6 નો વર્ગ બાળકો 2.56 થાય, 16 નો વર્ગ, અને 3.0 એટલે 30, 30 નો વર્ગ 9 થાય, 9 એટલે 9.00, 11.56 થાય. એ આ બાજુનું જે માપ છે ને એના વર્ગનો સરવાળો થાય, સોરી એનો વર્ગ થાય. તો આનું વર્ગમૂળ કાઢો તમે, આ બાજુનું માપ આવે. 11.56 નું વર્ગમૂળ કાઢવું હોય તો એટલી મને ખબર પડે 30 અને 40 ની વચ્ચે આવે. મેં વર્ગમૂળ કાઢતા તમને શીખવાડ્યું છે. મોઢે હું કહું તો આનું વર્ગમૂળ જો ગોવિંદ કે 34 થાય તો જવાબ શું આવે? 3.4. એટલે આ બાજુનું માપ 3.4 થયું. હવે તમારે પરિમિતિ એટલે ચારેય બાજુના માપનો સરવાળો કાઢવાનો છે. તો સરવાળો કેવી રીતે મળે? 3.4 એવું 4 વાર થાય ને. ચલો તો આ કેટલું થાય? 13.6 થાય. તો જવાબ આવશે છોકરાઓ તમારો 13.6, ઓપ્શન સી. પાછળ જવાબ તમને આપ્યો છે 9.2, આ ખોટો છે, સુધારી લેજો. બરાબર છે? સાચો જવાબ છે 13.6. ચલો જઈશું આગળ. સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સીધે સીધો હું અહીંયા ડ્રો જ કરી દઉં, અને એના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે આખો પાવ. હા ને, એક બાજુનું માપ 18 છે. કેટલું છે? 18. અને સામેની બાજુ તેનાથી 18 સેન્ટીમીટર. ભાઈ આ ખોટું છે, રકમમાં ભૂલ છે, કાપી નાખજો. 8 સેન્ટીમીટર દૂર છે. રકમ સુધારવી. 18 નથી, કેટલું છે? 8 છે. તો તે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો આ સૂત્ર તમને ખબર છે, ક્ષેત્રફળ એટલે શું થાય? 1/2 નહીં, સોરી, અહીંયા ખાલી પાયો ગુણ્યા ઊંચાઈ જ છે. આ 18 છે તો આ 18 હોય, અને શું કીધું છે? દૂર 8 સેન્ટીમીટર દૂર છે, એટલે આ અંતર થયું ને. આ કેટલું થયું? 8. તો આને પાયો કહેવાય ને આને ઊંચાઈ કહેવાય. તો ક્ષેત્રફળ બરાબર કેટલા આવે? 18 ગુણ્યા 8 કેટલા થાય? 144. તો જવાબ આવશે ઓપ્શન ડી, 144. ભાઈ બરાબર છે? ચલો જઈશું એના પછીના ક્વેશ્ચન ઉપર. એક સમાંતર બાજુ ચતુષ્કોણની બે બાજુના માપ અનુક્રમે 30 અને 14 મીટર છે, તેના એક વિકર્ણની લંબાઈ 40 મીટર છે, તો તે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. જુઓ ભાઈ, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એની એક બાજુનું માપ 30 છે, બીજી બાજુનું માપ 14 છે, અને વિકર્ણની લંબાઈ 40 છે ને. પ્રશ્ન શું પૂછ્યો છે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. હવે તમને ખબર છે કે ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ થાય. ખબર છે ને? પાયો મારી પાસે 30 તૈયાર છે, ઊંચાઈ આ ખબર નથી. 14 તો 83 ઊંચાઈ છે, સીધી ઊંચાઈ નથી. તો એ કેવી રીતે શોધાય? એ શોધવી થોડીક અઘરી પડે. એટલે આપણે છે ને આમાં જગલરી કરશું. શું જગલરી કરશું? તો કે આ ત્રિકોણ થઈ ગયો ને, એવડો ને એવડો આ ત્રિકોણ થાય. એ તમને ખબર છે, આખો પાઉં અડધો પાઉં આપણને ખબર છે ને. તો આ કેટલું થાય? 30. આ કેટલું થાય? 14. તો એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ, એનું બમણું કરીએ તો બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનની ફોર્મ્યુલા તમને યાદ છે, આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છે. શું સૂત્ર છે? ત્રિકોણના ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. આ તમને ખબર છે.
એસ એટલે આ ત્રણેયના સરવાળાના અડધા. આ ત્રણેયનો સરવાળો 40 થી 70 ને 84 ના અડધા એટલે 42 થાય. થાય તો ચલો આ શોધીએ. કેટલા આવશે? 42 ગુણ્યા 42 માંથી 30 જાય તો 12, 42 માંથી 14 જાય તો 28 અને 42 માંથી 40 જાય તો 2. થઈ ગયું કે નહીં? હવે આપણે આના પાડશું ટુકડા. પાડશું ને? શું ટુકડા પાડશું? 6 અને 7, 6 અને 2, 7 અને 4 અને 2. પડી ગયા બધાના ટુકડા. 2 છગડા છોકરાઓ બહાર નીકળે તો 1 છગડો આવે. 2 સાતડા ટોપીમાંથી બહાર નીકળે તો 1 સાતડો આવે. 2 બગડા બહાર નીકળે તો 1 બગડો આવે. આ ચોગડો નથી, આ 2 બગડા છે. 2 બગડા બહાર નીકળે તો 1 બગડો. થાય કે નહીં? 6 સત્તા 42 દુ 84, 84 દુ 168. અર્પિત બરાબર છે. તો આ શું આવે? 168. તો છોકરાઓ આ 168 થાય તો આખું કેટલું થાય? 168 ના ડબલ. એટલે જવાબ આવશે આના બેના ડબલ કરો એટલે 336. થઈ ગયું કે નહીં? તો આ પ્રશ્ન થોડોક અઘરો કહેવાય અથવા તો વાંકો ચૂકો કહેવાય. કેવો કહેવાય છોકરાઓ? વાંકો ચૂકો. આ કયો સમાસ થાય? વાંકો ચૂકો. વાંકો અને ચૂકો એટલે દ્વંદ્વ સમાસ થશે. બરાબર? તરત કોમેન્ટ કરે છે દ્વંદ્વ. ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1440 ચોરસ સેન્ટીમીટર છે. તેની બે સમાંતર બાજુ વચ્ચેનું અંતર 24 સેન્ટીમીટર હોય અને એના માપનો ગુણોત્તર 5:3 હોય તો સમાંતર બાજુઓમાં લાંબી બાજુનું માપ શોધો. સમલંબ ચતુષ્કોણ એટલે આ સમલંબ ચતુષ્કોણ કહેવાય. એનું ક્ષેત્રફળ કેટલું છે? 1440. બરાબર એનું સૂત્ર લખો. સૂત્ર શું છે? તો કે 1/2 ગુણ્યા સમાંતર બાજુ નો સરવાળો. હા ને? અને ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું અંતર. ભાઈ આ ગોખાઈ ગયું? નો ગોખાણ હોય તો ગોખી નાખજો, ગોખવું હોય તો. હા, હવે આ માપ 3x છે, આ માપ 5x છે. લખ્યું છે ને? સમાંતર બાજુના માપ આપ્યા છે અને અંતર એટલે આ અંતર કેટલું છે? 24. બસ તો સૂત્રમાં કિંમત મૂકી દો. 1440 બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુના માપનો સરવાળો. તો 5x અને 3x એનો સરવાળો કેટલો થાય? 8x ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું અંતર આપેલું જ છે. કેટલું છે? 24. ચલો 2 ઉડે તો 4, 4 ઉડે તો 360. આ 24 આની આરે ઉડે તો 15. તો x બરાબર કેટલા આવ્યા? 15. સમસ્યા કોઈ નથી, ખાલી સૂત્ર જ ગોખવાનું છે. બીજી કોઈ સમસ્યા નથી. ખોટા મગજમાં બીજા કોઈ અવરોધો ઉભા ના કરશો. થઈ ગયું? તો x બરાબર 15 આવ્યા તો આ કેટલા થાય? 45 અને આ કેટલા થાય? 75. શું પ્રશ્ન પૂછ્યો છે? લાંબી બાજુનું માપ શોધો. એક બાજુ 45 છે ને એક બાજુ 75 છે. તો લાંબી બાજુ કઈ આવે? 75. તો જવાબ આવશે ઓપ્શન સી. ચલો લઈશું નેક્સ્ટ. છેલ્લો ક્વેશ્ચન. એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓના માપ અનુક્રમે 16 અને 25 છે. ચલો હું અહીંયા સમલંબ ચતુષ્કોણ બનાવી જ નાખું. આ થઈ ગયું. આ માપ કેટલું છે? 15 અને આ મોટું છે એ માપ કેટલું છે? 16. સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે સીધું અંતર કેટલું છે? 20. તો ક્ષેત્રફળ શોધો. હવે તમને ખબર છે કે ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુના માપનો સરવાળો અને ગુણ્યા લંબ અંતર. સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. લો 2 વાર મેં સૂત્ર લખ્યું, મારે ગોખાઈ ગયું, તમારી ખબર નથી. તો શોધો. બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુના માપનો સરવાળો એટલે આ 15 અને 16 નો સરવાળો કેટલો થાય? 31 અને લંબ અંતર કેટલું છે? 20. 2 ઉડે તો 10. શું જવાબ આવશે? 310. ટૂંકમાં સૂત્ર યાદ હોય તો આમાં કોઈ ઝંઝટ નથી. તો જવાબ આવશે 310 ચોરસ સેન્ટીમીટર. ઓપ્શન સી. લો પતી ગયું. પતી ગયું ને? આઈ થિંક પૂરું થઈ ગયું. હા પૂરું થઈ ગયું. બસ તો આ હતું આપણું એરિયા.
આપણે લગભગ દરેક વસ્તુના એરિયા શોધવાના સૂત્રો જોયા અને એની પ્રેક્ટિસ પણ કરી. જે વધારે પૂછાય છે એની આપણે વધારે પ્રેક્ટિસ કરી, જે ઓછું પૂછાય છે એની આપણે ઓછી પ્રેક્ટિસ કરી. તો અહીંયા આપણું એરિયા ક્ષેત્રફળ પૂરું થયેલું જાહેર કરવામાં આવે છે. આમ તો આના પછી બેક ટુ બેક આપણે ઘનફળ ચેપ્ટર લેવાનું હોય, પણ સીસીના કોર્સમાં એણે ઉલ્લેખ ઘનફળનો કરેલો નથી, એટલે ઘનફળને આપણે પાછળ રાખી દઈશું અને આપણે લઈશું હવે એરિથમેટિકલ પ્રોગ્રેશન અને જીઓમેટ્રિકલ પ્રોગ્રેશન, એટલે એપી અને જીપી, શ્રેણી અને શ્રેઢી. હવે આપણે એને લઈશું.